દાહોદ એક સમયે વિકાસથી દૂર રહેલો આદિવાસી વિસ્તાર આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે. સંપૂર્ણ રીતે સ્વદેશી 9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન બનાવી રહ્યું છે આપણું દાહોદ. સાથે સાથે અહીં નાગરિક સુવિધાઓ સુદૃઢ થઈ રહી છે અને સડકોનો વધી રહ્યો છે વિસ્તાર. બ્રિજ અને હાઈવે બની રહ્યા છે અને ગામે ગામ પાણીની લાઈન પહોંચી રહી છે. છાપ તળાવ, સ્માર્ટ પ્રાઇમરી શાળાઓ, લાઇબ્રેરી, મ્યુઝિયમ જેવી અનેક આધુનિક સુવિધાઓ આજે દાહોદની ઓળખ બની રહી છે. દાહોદ ભારતના 100 સ્માર્ટ સિટીમાં સ્થાન ધરાવતી એકમાત્ર નગરપાલિકા છે. અહીંના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવે, દાહોદ એન્સિલરીઝ અને એન્જિનિયરિંગ હબ તરીકે આકાર પામે અને ભારતના વિકાસમાં સક્રિય ભાગીદાર બને એ માટેની અનેકવિધ પહેલો હાથ ધરાશે. દાહોદના જન જનની સુખાકારી માટે તારીખ 26 મે 2025ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ₹24,000 કરોડથી પણ વધુના 19 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે. આવો આપણે સૌ વિકાસ યાત્રાનો ભાગ બનીએ. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ.